નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર ટેક્સ્ટ બુક માં પેજ નંબર 50 ની અંદર કેટલાક શોર્ટ सम्स એટલે કે નાના દાખલાઓ આપેલા છે, જેને આપણે અત્યારે સમજીશું. પેજ નંબર 50 દાખલા નંબર 7 અત્યારે આપણે સમજીએ છીએ. બરોબર છે? જો સાતમા દાખલા મુજબ એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક 280 થી વધીને 340 થયો. આવું રકમમાં કીધું છે કે એક સમયગાળો છે. કયો સમયગાળો એવું આપણે વર્ષ આપેલું નથી, પરંતુ સૂચકાંક જે જીવન નિર્વાહ ખર્ચનો હતો એ 280 માંથી 340 નો થઈ ગયો. એમાં જ પાછું રકમમાં કીધું છે બાળકો, અને વેતન રૂપિયા 13,500 થી વધીને 14,750 થઈ ગયું. જે વેતન હતું એ વ્યક્તિનું એ સમયગાળાનું એ 13,500 થી વધીને કેટલું થઈ ગયું? 14,750. હવે આમાં આપણને એવું પૂછ્યું છે બાળકો, તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થાય એ શોધો. આપણી રકમ પૂરી થઈ. હવે બાળકો, ફર્સ્ટ લેક્ચરમાં તમને યાદ હોય તો મેં કહ્યું હતું કે સૂચકાંકની વ્યાખ્યા શું છે. તો કે ભાઈ કોઈ પણ ભૂતકાળના સમયગાળાને કે કોઈ પણ ભૂતકાળના વર્ષને તમે આધાર વર્ષ ગણો અને પછી એને કોઈ પણ ચાલુ વર્ષ સાથે કે ચાલુ સમયગાળા સાથે સરખામણી કરો, અને જો ભૂતકાળના વર્ષ કરતા અત્યારે જે કંઈ ભાવમાં વધારો થાય અને ઈ ભાવ વધારાની જે સાપેક્ષ ભાવ વધારો જે છે એની ટકાવારી શોધીએ તો આપણને સૂચકાંક મળે. આવી આપણે વાત સમજી ચૂક્યા છીએ. એનો મતલબ બાળકો કે જ્યારે એક સમયગાળો હશે ને ત્યારે જીવન નિર્વાહની ચીજવસ્તુઓના ભાવ છે ને એના સાપેક્ષ ટકાવારી ફેરફાર છે ને એ વધીને 280 થી 340 થઈ. બરાબર? તો જ્યારે 280 નો આય હતો ત્યારે વેતન 13,500 મળતું હતું. તો 340 નો જો આય થાય એટલે કે સૂચકાંક 340 થઈ જાય તો વેતન કેટલું મળવું જોઈએ એની ગણતરી તો આપણે કરી જ શકીએ. બરાબર? તો પહેલા આપણે એ ગણતરી કરીએ છીએ. જીવન નિર્વાહ સૂચકાંક 280 હતો ત્યારે વેતન રૂપિયા 13,500 નું હતું. હવે તેથી જો જીવન નિર્વાહ સૂચકાંક 340 થાય તો વેતન છે ઈ કેટલું હોય અથવા હોવું જોઈએ? 340 ના છેદમાં 280 ગુણ્યા 13,500. ત્રણસો ચાલીસ ભાગ્યા 280 ગુણ્યા 13,500. એટલે બાળકો ગાણિતિક રીતે વેતન
છે નહીં એટલું. બરાબર. હવે આપણે એની બીજી ગણતરી કરીએ. ખરેખર કેટલું વેતન છે? 14750. અહીં આપણે લખીએ પણ ખરા. ખરેખર વેતન 14750 થયું હતું. બરાબર. હવે આપણે તફાવત શોધીએ. વેતન હોવું જોઈએ 16393 રૂપિયા, પણ છે કેટલું? માઈનસ ખરેખર વેતન કેટલું છે? 14750. આપણે આટલું વેતન મળવું જોઈએ એના બદલે આ સમયગાળા દરમિયાન જે તે વ્યક્તિને આટલું જ વેતન મળે છે, તો એને બાળકો સ્વાભાવિક છે કે વધુ વેતન મળવું જોઈએ તો ઓછું મળે છે તો નુકસાન જાય છે. કેટલાનું? તો 16393 માઈનસ 14750 એટલે 1643 રૂપિયાનું ઈ વ્યક્તિને નુકસાન જાય છે. 1643 રૂપિયાનું નુકસાન થયું. આપણે જે વેતન હકીકતમાં છે અને વેતનનો સૂચકાંક ઉપરથી અંદાજ મેળવો અને અંદાજ પ્રમાણે તો વેતન આટલું હોવું જોઈએ તો 16393, પણ અહીં આપણને એવું પૂછ્યું છે નુકસાન જાય કે ફાયદો થાય? કેટલા રૂપિયાનો? તો નુકસાન જાય. 1643 રૂપિયાનું નુકસાન જાય. ત્યાર પછીનો દાખલો બાળકો, દાખલા નંબર 8, પેજ નંબર 50માં જ દાખલા નંબર 8, જેમાં આપણે રકમ વાંચી રહ્યા છીએ. જો બાળકો આ રીતની રકમ દાખલા નંબર 8 ની 50 નંબરના પેજ ઉપર આપેલી છે. બરાબર. એની ગણતરી આપણે કરીશું. બે 2010 થી 2013 વર્ષ સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન ઈ બંને અહીં રકમમાં આપેલું છે. આ બીજો જે રો છે ઈ રોમાં સરેરાશ માસિક વેતન આપેલું છે બાળકો, અને તમે જોઈ શકો છો બીજી રોમાં સરેરાશ માસિક વેતન છે અને ત્રીજી રોમાં સૂચકાંક આઈ આપેલો છે. બરાબર છે. અને આપણી પાસે માંગ્યું છે શું? તેના ઉપરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. હવે બાળકો વાસ્તવિક વેતનનું સૂત્ર આપણે અહીં લખીશું અને એના ઉપરથી ગણતરી કરીશું.
પેલા અહીં આપણે રકમની માહિતી લખી નાખીએ. સૌપ્રથમ વર્ષ 2010 થી 2013 સુધી છે. ત્યાર પછી બાળકો આપણે સરેરાશ માસિક વેતન લખી નાખીએ. સરેરાશ માસિક વેતન રૂપિયામાં અનુક્રમે 35,000, 40,000, 42,000 અને 50,000 નું છે. આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ આપેલો છે જે લખીએ છીએ. આય રકમમાં આપેલો છે બાળકો 120 રૂપિયા, સોરી 120, આ ટકાવારીમાં હોય એટલે રૂપિયા ન કહી શકી. 120, 150, 130 અને 160. આપણે વાસ્તવિક વેતન શોધવાનું થાય છે. એટલે અહીં એક ખાનું, એક કોલમ આપણે વાસ્તવિક વેતનની પાડીએ છીએ. વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે જો બાળકો સરેરાશ માસિક વેતન 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે આપણને વાસ્તવિક વેતન મળશે. તે જ રીતે અહીં 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100. તે જ રીતે અહીં 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100. 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100. આટલી ગણતરી કરવાથી આપણને જે તે વાસ્તવિક વેતન છે એ પ્રાપ્ત થઈ જાય છે. આપણે કેલ્ક્યુલેટરમાં આ ગણતરી દર્શાવી દઈએ બાળકો. 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100. 29,166.66 છે એટલે આપણે 29,167 રૂપિયા દર્શાવીશું. પછી 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 એટલે 26,666.67 કરીશું આપણે. અને 67 ન કરવું હોય તો આની જેમ જ આગળ એક પોઈન્ટ આપણે વધારી દઈશું એટલે 26,667 રૂપિયા વાસ્તવિક વેતન થશે. તે જ રીતે 42,000 માં કરીએ તો 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100
એટલે બાળકો 32,308 રૂપિયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ જ લઈએ છીએ. 1.5 કે 5 થી વધુ હોય તો વધારી દઈએ છીએ આગળ અને પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ બાળકો. 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 31,250 રૂપિયા. આ આપણને વાસ્તવિક વેતન દરેક વર્ષનું પ્રાપ્ત થઈ ગયેલું છે. હવે પછી બાળકો દાખલા નંબર 9 એ જ પેજની અંદર દાખલા નંબર 9 ત્યાં તમે જોઈ શકો છો કે 2014 અને 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપ્યા છે. અનુક્રમે 177.6 અને 181.2 અને બંને સૂચકાંકનો ઉપયોગ કરીને આપણે ફુગાવાનો દર શોધવાનો છે. બાળકો ફુગાવાના દર શોધવા માટે થઈને આપણે આ બંને સૂચકાંકનો ઉપયોગ કરીશું. આધાર વર્ષનો સૂચકાંક અને ચાલુ વર્ષનો સૂચકાંક છે એને આપણે ચાલુ વર્ષના સૂચકાંકમાંથી આધાર વર્ષના સૂચકાંકને બાદ કરીશું અને એને આ છેદમાં એટલે કે એને ભાગાકાર કોની સાથે કરીશું? ફરીથી આધાર વર્ષના જ સૂચકાંક સાથે કરીશું. એટલે આપણને ફુગાવાનો દર જે છે એ પ્રાપ્ત થશે. બરોબર? અહીંયા આપણે આ જે છે પૂછી નાખીશું, કાઢી નાખીશું. બાળકો આપણે રકમના જે વર્ષ છે એ લખી લઈએ. 2014 અને 2015 આધાર વર્ષ અથવા તો અગાઉનું વર્ષ એ અગાઉનું વર્ષ ગણો એ કયું છે? 2014. બરાબર? અને એમાં સૂચકાંક જે છે I એ 177.6 છે. ચાલુ વર્ષ 2015 છે અને એનો સૂચકાંક આપણને મળે છે I 181.2. હવે બાળકો આના ઉપરથી આપણે ફુગાવાના દરની ગણતરી કરીશું. ફુગાવાના દરનું સૂત્ર આપણે લખી લઈએ. બાળકો આ બહુ શોર્ટ દાખલો છે અને માત્ર ફુગાવાના દરનું સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે. અંદર જે આપેલા છે સૂચકાંક એને તો માત્ર એ સૂત્રમાં આપણે એકલા જ કરવાના છે. એટલે બહુ જ સરળ દાખલો છે. માત્ર સૂત્ર તમારે કમ્પ્લીટ યાદ રાખવાની જરૂર છે. ફુગાવાનો દર બરાબર
જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થયો છે ને ટકાવારીમાં એ વધારો આવે અને એ વધારાને અગાઉના આધાર વર્ષ તરીકેના સૂચકાંકની સાપેક્ષમાં ગણતરી કરો અને પછી ગુણ્યા 100 કરો એટલે એક પ્રકારનો ફુગાવાનો દર છે એ મોંઘવારીનો સાપેક્ષ ફેરફાર જે છે એ જ આપણને દર્શાવે છે 2015 નો આય 181.2 માઈનસ અગાઉના વર્ષનો 177.6 અને છેદમાં પણ 177.6 ટકાવારી માપ જોઈએ છે એટલે ગુણ્યા 100. હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરી લઈએ બાળકો 181.2 માઈનસ 177.6 એટલે આવશે 3.6 ના છેદમાં 177.6 ગુણ્યા 100 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 એટલે 2.027 આવું આવે છે તો આપણે એને 2.027